તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજે તો ઘરની હાલત જોઈ શકો છો તમે। દિવાળી આવે છે એટલે સાફ સફાઈ ચાલે છે। તો વ્લોગમાં બન્યા રહેજો। ગોદરો વાય પડી ગયો, હું બેડનું બધી હોય છે, બધી વસ્તુઓ બહાર કાઢવાની છે। તો કઈ સીતાફળ પાકી ગયું છે જો। તો કઈ જો આપણો આ બેડ આવી ગયો છે બહાર। ઘરમાં તો જો આપણે ખાલી એલઈડીની હાલત છે જો। એલઈડીની હોય નાખી દીધી છે। એલઈડી આપણી હતી અહીંયા, અત્યારે એટલા એટલે ઘરની દિવાળી પર તે સાફ સફાઈ ચાલે છે। અને સોફાની હાલત જો, સોફાની હાલત એવી થઈ ગઈ છે હવે તો ગાઈસ આપણે એક નવો મેમ્બર આવી ગયો, ચલો એમ તમને મળાવીએ। તો ગાઈસ જુઓ, આ આપણું એક નવું મેમ્બર આવી ગયું છે। તો ગાઈસ જો આપણે સોફા પણ બહાર કાઢી દીધા છે। આ બધું ગોદરો બહાર કાઢી દીધો। તો ગાઈસ આ પેલા નવા મેમ્બરની મધર છે, મધર। તો આપણો વાહન બધો નીચે ઉતારી દીધો। તો જો આપણે સાફ કરી દીધી, આપણે પેલા સેફટી વેફટી લગાવીને ઉતારી દીધો વાહન ઉપરથી બધો નીચે। આ જો એકદમ જૂનો વાહન બધો પિત્તળનો છે। અમે ઉપરથી બાવા બધું લૂખી દઈશું, મસ્ત સાફ કરી દઈશું। જો આપણે અરે આપણે ભાવેશને હાલ આપણે તિજોરી પડતો માંગી દીધો ને શેપડ બેપડ ભરાય ના। તો ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ આપણા ખેતરમાં વાડી છે એરંડામાં પાણી, તે આપણે જઈએ અમે ખેતરમાં। ચલો ખેતરમાં જઈને તમને મળીએ। તો ગાઈસ જો આપણે એરંડામાં પાણી વાળી દીધું છે। તો ગાઈસ સાંજ પડી જાય છે ને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને વાગ્યા છે 5। તો અરે ઘરમાં હાલત, ઘરમાં સોફા મૂકી દીધા છે અને ઉપર બધી સાફ સફાઈ કરી દીધી છે। જો કમ્પ્લીટ બાવા જેવા બધા પાડી દીધા છે। અને આપણે હજી જવાનું છે મંદિરે, તો વ્લોગમાં બને રહેજો, આપણે મંદિરે જઈને મળીએ। તો ગાઈસ આ જો આ ફોટો મારો છે નાનો। તો ગાઈસ હવે આપણે જઈએ છીએ મંદિરે અગરબત્તી કરવા માટે। તો ગાઈસ જો મંદિરે આવી ગયા અને હવે આપણે કરી દઈએ અગરબત્તી। હવે આ હાલત કૂતરાએ કરી છે, સરખી કરી દઈએ તો ગાઈસ આપણે અત્યારે જઈએ છીએ બાદરપુર ચાવલ લેવા માટે। તો રોહિતભાઈ આવું છું, રોહિતભાઈ 2 જણા જઈએ છીએ ચાવલ લેવા માટે। તો ગાઈસ આપણને તો ગાઈસ આપણે આવી ગયા બાદરપુર, આપણે લેવાના છે ચાવલ। જમનો તો ખજાનો આવી ગયો છે ગાઈસ। જો